हेलो स्टूडेंट्स, चैप्टर 2 આજનો ટોપિક છે કેપેસિટર। બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કેપેસિટર। થોડો લાંબો પણ છે, બટ ધીરે ધીરે આપણે બધું સમજીએ। કેપેસિટરની અંદર અત્યારે હાલ આપણે કેપેસિટર એટલે શું, કેપેસિટર કેવી રીતે બને છે, કેપેસિટરના જોડાણ કેવી રીતે લેવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું। જેમ કે હું એવું કહું કે કેપેસિટર એટલે શું, તો ચલો મને તો એવું લાગે છે કે કેપેસિટર એ કંઈક આવી રીતે ઉદ્ભવેલો શબ્દ છે કેપેસિટી, ક્ષમતા। એક ઉદાહરણ લઈએ, ધારો કે આ એક આ નળ છે, ઓકે। પાણી આવે છે, નીચે એક નાનકડી ડોલ લઈએ, થોડી મોટી લેજો, બહુ નાની ના લેતા પાછા, નહીં તો ઉભરાઈ જશે તરત જ। ધીરે ધીરે તેમાંથી પાણી પડે છે, ઓકે। આ પાણી પડતું પડતું નીચે આવશે, નીચે આવશે પાણી એટલે પાણીનું કંઈક દળ નીચે આવે, એમ લઈએ શરૂઆત। ત્યારે પાણી દ્વારા આવરી લેવાતું કદ લઈએ V1, ઓકે। હવે થોડો સમય પસાર થવા દો, થોડું વધારે પાણી આવશે આ રીતે, હવે વધારે પાણી આવે એટલે વધારે દળ આવે, વધારે કદ રોકે, હજુ વધારે કરો, હજુ વધારે દળ આવે, હજુ વધારે કદ આવે, ઓકે। પરંતુ આપણને ખબર છે કે આ બધાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેવો રહે છે, સમાન। કેમ? કારણ કે દળ અને કદના ગુણોત્તરને આપણે ઘનતા કહીએ છીએ, અને ઘનતા કેવી હોય છે, અચળ। પાણીની ઘનતા તમે ડોલ માટે લો, ગ્લાસ માટે લો કે કોઈના પણ માટે લો, એ હંમેશા કેવી રહેશે, અચળ। જેમ જેમ પાણી ભરાતું જાય છે તેમ તેમ દળ વધે છે, કદ વધે છે। જેટલા પ્રમાણમાં દળ વધે છે તેટલા જ પ્રમાણમાં કદ વધે છે। એવું નથી કે દળ વધે છે ને કદ એઝ ઇટ ઇઝ છે, અથવા તો કદ વધે છે ને દળ એઝ ઇટ ઇઝ છે, એવું નથી। જેટલા પ્રમાણમાં દળ વધતું જાય છે તેટલા જ પ્રમાણમાં કદ વધે છે, જેના કારણે બંનેનો જે ગુણોત્તર છે એ અચળ રહે છે, જેને આપણે ઘનતા કહીએ છીએ। તો કેપેસિટરમાં પણ કંઈક આવું જ છે કે ધારો કે આપણે એક સુવાહક ગોળો લઈએ, આ સુવાહક જે ગોળો છે એ ગોળા પર પ્રારંભમાં આપણે કોઈ જ વીજભાર નથી લેતા, કે પ્રારંભમાં Q બરાબર 0। આગળની ઘણી બધી થિયરીઓ આ ચેપ્ટરમાં જ્યારે આપણે અભ્યાસ કરી ત્યારે જોયું હતું કે જ્યારે Q બરાબર 0 હોય છે ત્યારે સ્થિતિમાન કેવું હોય છે, 0। કારણ કે ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ કાર્ય કરવું પડતું નથી, માટે સ્થિતિમાન આપણે 0 લઈએ છીએ, ઓકે। હવે કોઈ રીતે તમે ક્યાંકથી વીજભાર લાવ્યા અને અહીંયા મૂક્યો, હવે આપણને ખબર છે કે વીજભાર આવે એટલે ક્ષેત્ર લાવે, ક્ષેત્ર લાવે એટલે સ્થિતિમાન ઊભું કરશે। તો આપણી પાસે ચલો વીજભાર કેટલો છે, તો કે પહેલા Q1 આવ્યો,
તો એને સ્થિતિમાન બનાવ્યું 1. હવે બીજો વીજભાર લાવો, તો આપણે Q2 લાવ્યા તો V2 આવ્યો. હવે લાવતા જાઓ આખો ગોળો વીજભારિત કરી દો, એટલે કે Q વીજભાર પર સ્થિતિમાન V. તો આની જેમ તેમનો ગુણોત્તર જે છે તે કેવો રહેશે? અચળ. અને આ જે ગુણોત્તર છે એને કહેવાય છે કેપેસિટન્સ C. કેપેસિટન્સ C. ગુણોત્તર અચળ કેવી રીતે રહે? તો જોઈએ કે સ્થિતિમાનનું સૂત્ર છે V is equals to 1/4πε0 Q છેદમાં કોઈ પણ ગોળાની ત્રિજ્યા, સપાટી પર પૂછે તો આ બંને ઉપર લઈ લો. 4πε0r is equals to Q by V. 4πε અને ગોળાની ત્રિજ્યા અચળ જ હોય, એ બદલાતી નથી. તો આ આખી જે કિંમત છે એ કેવી છે? અચળ છે. કેવી છે? અચળ છે. તો આમ આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ એક ગોળો હોય તો એને આપણે નામ આપીએ છીએ ગોળીય કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે શું? કેપેસિટર એક સાધન છે જેનો ગુણધર્મ છે કેપેસિટન્સ. જેમ કે માણસ અને માણસાઈ. માણસ વ્યક્તિ, માણસાઈ એનો ગુણધર્મ. કેપેસિટર એક સાધન છે, કેપેસિટન્સ એનો ગુણધર્મ છે. ગોળીય કેપેસિટન્સનું સૂત્ર થાય C is equals to 4πε0r અથવા 4πε0 ને આપણે શું કહીએ છીએ? 1/k. તો આ થાય છે એક ગોળાનું કેપેસિટર. ઓકે, હવે આપણે આગળ જઈએ તો કંઈક એવું છે કે ભાઈ મારી પાસે બે ગોળા છે. એક ગોળા પર વીજભાર મારી પાસે ધન છે, એક ગોળા પરનો વીજભાર ઋણ છે. એક ગોળા પર વીજભાર કેવો છે? ધન છે. એક ગોળા પર વીજભાર કેવો છે? ઋણ છે. તો જે ગોળો ધન છે તેના પર સ્થિતિમાન V1 છે, આનું સ્થિતિમાન -V2 છે. તો માટે સ્થિતિમાનનો તફાવત V1 - V2 રચાય. શું રચાય? V1 - V2 રચાય છે. તો આ જે તંત્ર ઊભું થયું કે બે ગોળાઓ સામાન્ય રીતે બંને પાસે વીજભાર સમાન હોવાથી સ્થિતિમાન ના મૂલ્યો સમાન V1 બરાબર V2 થાય છે. વીજભાર સમાન હોવાથી સ્થિતિમાનના મૂલ્યો કેવા હોય છે? એક સમાન હોય છે. હવે આપણે આગળ જઈએ કે આ જે બે ગોળાઓ છે કે એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે, તે ગોળાઓ આ તંત્રને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. બે ગોળીય રચનાઓ કે જે ચોક્કસ અંતરે રહેલી હોય તેમની વચ્ચે અંતર હોવું જરૂરી છે, તેમને સ્પર્શ કરાવવાનો નથી.
તો બે ગોળાઓ પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય ત્યારે તેમની વચ્ચે ડી અંતર રચાય છે અને ડી અંતર હોવાના કારણે તે એક કેપેસિટર જેવી રચના કરે છે. શેના જેવી રચના કરે છે? કેપેસિટર જેવી રચના કરે છે. તો હવે આપણે આગળ જઈએ કે કેપેસિટર એની સંજ્ઞા જોઈએ. કેપેસિટરની સંજ્ઞા એ બે પ્લેટો, સીધી પ્લેટો લેવામાં આવે છે. યાદ રાખજો, આ સંજ્ઞા બેટરીની સંજ્ઞાથી થોડીક જ અલગ છે. બેટરીની સંજ્ઞામાં બે લાઈન હોય છે, જેમાં એક મોટી ને એક નાની હોય છે. એવું નથી કે તમને એમાં યાદ નથી હોતું, પરંતુ તમને એટલી ઉતાવળ હોય છે કે જ્યારે દોરવા જશો ત્યારે બંને એક સરખા જેવી લાગશે. બેટરી કહીને કેપેસિટર કહ્યું ને એ ઓળખવું અઘરું પડશે. ઉતાવળના પગલે એવું કંઈ ના કરતા કે જેથી બેટરીની બે લાઈનો એક સરખી દેખાય, નહીં તો આમાંથી કોઈ એક લાઈન જરૂર કરતાં વધારે મોટી થઈ જાય. આવા સમયે આકૃતિનો માર્ગ ગુમાવશો. કેપેસિટરની સંજ્ઞા બે પ્લેટ. એના પ્રકાર જોઈએ તો આપણે બે પ્રકાર આવે. એક તો ફિક્સ્ડ આવે. ફિક્સ્ડ મતલબ કે જેનું મૂલ્ય બદલાતું નથી, આ રીતે. અને બીજો જે આવે છે તે ચલિત આવે છે. વેરિયેબલ. ચલિત આવતો હોવાના કારણે તેનું મૂલ્ય બદલાતું રહે છે. અને જો મૂલ્ય બદલાતું હોય તો નિશાની આ રીતે લેવી પડે છે. આ રીતે ચલિતની નિશાની છે. હવે આ જે ચલિતની નિશાની છે એ નિશાની ધ્યાનમાં રાખવાની છે કે પ્રયોગ દરમિયાન જ આનું મૂલ્ય બદલાતું હોય. કેપેસિટર ના બદલાતું હોય, કેપેસિટરનું મૂલ્ય બદલાતું હોય. કેવી રીતે? તો તમે ઘરે પંખો ચાલુ કરો, પંખાની સ્પીડ બદલવી છે તો રેગ્યુલેટરનો ઉપયોગ કરો છો. રેગ્યુલેટર ચાલુ પંખામાં જ એની સ્પીડ બદલાય છે, ચાલુ પંખામાં જ. એના માટે પંખો બદલવાની જરૂર છે નહીં. પંખો ચાલુ હોય ને રેગ્યુલેટર બદલો એટલે એની સ્પીડ બદલાતી જાય. તો એને કહેવાય પ્રયોગ દરમિયાન કિંમત બદલાવી. તો એવી જ રીતે અહીંયા પ્રયોગ દરમિયાન જ્યારે કિંમત બદલાય છે ત્યારે આપણે એને ચલિત કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ તેના એકમની. એનો એકમ શું છે? એકમ ધ્યાનથી જુઓ તો કેપેસિટર સી બરાબર ક્યુ છેદમાં વી. ક્યુનો એકમ થાય છે કુલમ, વીનો એકમ થાય છે વોલ્ટ. કુલમ પ્રતિ વોલ્ટ, જેને આપણે મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેની યાદમાં ફેરાડ લઈએ છીએ. કેપેસિટરનો એકમ ફેરાડ છે, ફેરાડે નહીં, ફેરાડ. ફેરાડે એ વૈજ્ઞાનિક હતા, એમના નામ પરથી એકમ છે. એટલે બધાના એકમ નામ હોય એવું ના હોય. ન્યૂટન તો ન્યૂટન, પાસ્કલ તો પાસ્કલ, હે તો દરેકમાં એનું જ નામ ના હોય. ફેરાડે વૈજ્ઞાનિક, ફેરાડ એકમ. ઓકે. સામાન્ય રીતે આપણે કેપેસિટરના જે મૂલ્યો છે તે મૂલ્યો માઇક્રોફેરાડ, નેનોફેરાડ અને પિકોફેરાડમાં લઈએ છીએ. કારણ કે કેપેસિટરનું મૂલ્ય ખાલી ફેરાડમાં લેવું એ તો બહુ જ મોટું કેપેસિટર થાય.
કેપેસિટર બહુ જ નાના મૂલ્યો ધારણ કરે છે, માઇક્રો, નેનો, પિકો, 10⁻6, 10⁻9, 10⁻12. તમે એવું વિચારો કે હું 2 ફેરાડ કે 4 ફેરાડનું કેપેસિટર, એ તો બહુ જ મોટું કેપેસિટર કહેવાય. એટલું મોટું કેપેસિટર આપણે સાદી પદ્ધતિઓમાં ન વાપરી શકીએ. આપણી સાદી પદ્ધતિઓમાં તો આ પૂરતા છે, આ એક કદાચ મોટું હોય છે, નેનો પિકો જ આવે છે. તો કેપેસિટરમાં હંમેશા ધ્યાન રાખવાનું કે એના મૂલ્યો લગભગ નાના હોય છે. ઓકે, તો આ છે કેપેસિટર. એના પરથી આપણે ગોળીય કેપેસિટર જોયું, 2 ગોળાથી જોયું. હવે આપણે જોઈએ સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ એટલે કે મારી પાસે 2 પ્લેટો છે અને તે સમાંતર ગોઠવાયેલી છે આ રીતે. ઓકે, 2 પ્લેટો છે, બંને સમાંતર ગોઠવાયેલી છે. હવે આ બંને પ્લેટોને આપણે બેટરી વડે જોડીએ તો બેટરી શું કરશે? એ બંને પ્લેટોને વીજભાર આપશે, ચાર્જ કરશે, જેના કારણે એક પ્લેટ પર ધન સ્થિતિમાન રચાશે, ધન વીજભાર આવશે. બીજી પ્લેટ પર ઋણ સ્થિતિમાન રચાશે, ઋણ વીજભાર આવશે. ઓકે, બંને પ્લેટ પરના વીજભાર સમાન છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. બંને પરના ક્ષેત્રો પણ સમાન છે, ઈ પ્લસ ઈ માઇનસ. ઓકે, પરંતુ આપણે ક્ષેત્રોની દિશા જોવી જરૂરી છે. તો આ જે ક્ષેત્ર છે ધન વીજભાર, એનું ક્ષેત્ર બહાર તરફનું હોય. ઓકે, આને આપણે કહીએ ઈ પ્લસ ઈ પ્લસ ઈ પ્લસ. ઓકે, હવે આપણી પાસે છે ઋણ વીજભારનું ક્ષેત્ર, જે ક્યાં હોય છે? અંદર તરફ. ઈ માઇનસ ઈ માઇનસ ઈ માઇનસ. ઓકે, આપણને ખબર છે કે વીજભાર સમાન છે, માટે વિદ્યુત ક્ષેત્રો પણ કેવા રહેશે? સમાન. આપણે ઈ પ્લસની વાત કરીએ તો તેનું ક્ષેત્ર પ્લસ σ/2 એપ્સિલોન 0 અને માઇનસની વાત કરીએ તો માઇનસ σ/2 એપ્સિલોન 0 મળે છે. ઓકે, હવે આપણી પાસે 3 જગ્યાના ક્ષેત્રો રચાયેલા છે, 1 2 3. સૌપ્રથમ આપણે બહારની બાજુની વાત કરીએ તો બહારની બાજુ બંને ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જુઓ, જેના કારણે કુલ ક્ષેત્ર ઈ પ્લસ માઇનસ ઈ માઇનસ લેવામાં આવે છે. ઓકે, અથવા તો જો બંનેનો સરવાળો કરો, ધારો કે અહીંયા તમે સરવાળો કરો છો તો પછી આ માઇનસ તમારે લેવા પડશે. તો σ/2 એપ્સિલોન 0 પ્લસ σ/2 એપ્સિલોન 0 માઇનસ મૂલ્ય થયું 0. એટલે કે બંને પ્લેટોની બહારના ભાગે જે પરિણામી ક્ષેત્ર છે એ પરિણામી ક્ષેત્ર કેવું બને છે? 0. ઈ બરાબર 0,
E બરાબર 0. ઓકે, હવે આપણે જોઈએ કે અંદરના ભાગે પરિસ્થિતિ શું છે. તો અંદરના ભાગે બંને ક્ષેત્રોની દિશાઓ સમાન છે, માટે E બરાબર E પ્લસ પ્લસ E માઇનસ. ઓકે, હવે જુઓ આવું થાય કે જ્યારે આપણે બંને પ્લસ લઈએ પરિણામીમાં ત્યારે તકલીફ પડે, તો એના કરતાં મચ બેટર છે કે અહીંયાથી જ તમે વસ્તુને પ્રિપેર થઈ જાઓ કે બંને વિરુદ્ધમાં છે, માટે માઇનસ. તો દિશા એકવાર લીધી પછી મૂલ્ય માટે આપણે માઇનસની જરૂરિયાત રહેતી નથી. યાદ રાખો, બંનેની દિશાની વાત કરો છો પછી આ પ્લસ માઇનસ લેવાના નહીં. જો બંનેની દિશાની વાત નથી કરતા તો જ તેમના પ્લસ માઇનસને આપણે ઉપયોગમાં લઈશું. તો દિશા શું કહે છે? વિરુદ્ધ, માટે માઇનસ. તો ખાલી મૂલ્યોની વાત તો બી 0 આન્સર. દિશાઓ સમાન તો પ્લસ, ખાલી મૂલ્યોની વાત ઇઝ ઇક્વલ્સ ટુ 2 સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0. સૂત્ર યાદ રાખજો હો. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું થાય છે. હવે આપણને ખબર છે કે કેપેસિટરની જે બે પ્લેટો છે તેમની વચ્ચેનું અંતર D છે. બંને પ્લેટોના સ્થિતિમાન અલગ અલગ છે. આનું પ્લસ V થાય, આનું માઇનસ V થાય. તો બે પ્લેટો વચ્ચે રચાતું સ્થિતિમાન V છે. ઓકે, તો સૂત્ર શું કહે છે? પેલું હતું ને, V બરાબર ઇન્ટિગ્રેશન E ઇન્ટુ dr, યાદ છે? તો E છે આપણી પાસે, તો V બરાબર E dr સૂક્ષ્મ અંતર, એની જગ્યાએ આપણે મોટું અંતર લઈએ D. સંકલન નહીં, મોટા મૂલ્યો છે, સંકલનની જરૂર નથી. E અને D માઇનસ ખાલી મૂલ્યો, બીજી કોઈ ચર્ચા નહીં. E બરાબર આવી ગયું સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ D. સિગ્મા બરાબર Q છેદમાં A. હવે આ બેને ઉપર લઈ જાઓ અને D ને નીચે લઈ લો, તો આ V નીચે આવશે. શું કર્યું મેં? V ને નીચે લાવ્યો તો Q છેદમાં V, આ બે ઉપર, D એના નીચે. Q બાય V શું છે? કેપેસિટન્સ. તો C ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ A બાય D. આને કહેવાય છે કેપેસિટન્સ. C ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ A બાય D. સમાંતર પ્લેટ કેપેસિટન્સ A ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચે ના અંતર પર આધાર રાખે છે. જો કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ વધતું જાય છે તો કેપેસિટન્સ વધતું જશે. એવી જ રીતે જો D ઘટતો જશે તો પણ C નું મૂલ્ય બદલાતું જશે. D ઘટશે તો C વધશે, નજીક પ્લેટો આવશે. પ્લેટો નજીક આવશે તો ક્ષેત્ર પ્રબળ રહેશે, અને જો પ્લેટો દૂર જશે તો કેપેસિટન્સ નબળું પડશે, ક્ષેત્ર નબળું પડશે. યાદ રાખો. આપણે પ્લેટોની વાત કરીએ, બે પ્લેટો.
વીજભાર પ્લસ વીજભાર માઇનસ પ્લેટો વચ્ચે ક્ષેત્ર લાઈન રચાય છે. તો યાદ રાખો, જ્યારે ક્ષેત્ર લાઈન રચાય છે ત્યારે આ પ્લેટો મૂકેલી ક્યાં હોય છે? હવામાં. ક્યાં હોય છે? હવામાં. ઉપરના ભાગે હવા, નીચેના ભાગે હવા. હવા શેની બનેલી હોય છે? આયનોની. શેની બનેલી હોય છે? આયનોની. તો ઉપરના ભાગે આયનો, નીચેના ભાગે આયનો, જેના કારણે આ જે ક્ષેત્ર લાઈન છે બોર્ડરની, એક ક્ષેત્ર લાઈન કંઈક આવી થઈ જાય છે. આ રીતે સહેજ વાંકી વળી જાય છે. આને કહેવાય છે આયનીકરણ થવું. શું થવું? આયનીકરણ. જેને આપણી ભાષામાં કહીએ છીએ કે લીકેજ થવું. જેના કારણે કેપેસિટરનું જે મૂલ્ય છે તે ઘણી વખતે આપણને સચોટ મળતું નથી. ઓકે, એટલે કેપેસિટરનું મૂલ્ય થોડું ઘણું લીક થતું રહે છે. તો આ છે સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળીય કેપેસિટર, બે ગોળાથી અને સમાંતર. મોસ્ટ આઈએમપી થિયરી આવે છે, મોસ્ટ આઈએમપી. ઓકે, લખી લો, આટલું જોઈ લો, પછી આપણે જોઈએ કેપેસિટર્સના જોડાણ.